બોલી. આપણી તો શક્તિ નહોતી. પણ શ્રીમંદર ભગવાને એને મોકલા. ગુરુદેવ કી છો કે અમને આ શ્રીમંદર ભગવાને મોકલા. અને એને આ વાત જન કર્યું, અંદરમાં ઊંડા ઉતરીને અનુભવ કર્યો. અનુભવ કરીને આ વાત બહાર આવી તો આપણે થોડુંક સમજી શકીએ છીએ. થોડું એની પાસે જ્ઞાન હતું, એ તો કોઈ દરિયો હતો, સમુદ્ર હતો, પણ આપણને એ મીઠા બેરામણ માંથી થોડુંક પ્રસાદીને આપણને આપી માર્ગ બતાવ્યો. ચાલ આ માર્ગે જાતું મોક્ષ થઈને પરમાત્મા થઈ જઈશ. પરમાત્મા છું ત્યાં તો પરમાત્મા થઈ જઈશ. પરમાત્મા થવું નથી, પરમાત્મા છું એમ લેતો તો પરમાત્મા છો. અટાણે નિર્ણય કર હું પરમાત્મા છું, નક્કી કર હું પરમાત્મા છું, અનુભવ કર, થઈ જશે પરમાત્મા. પરમાત્માને ધ્યાવે છે તે પર્યાય પરમાત્મા થઈ જાય છે. અહીંયા કે છે કે અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા છે. એ ઉષ્ણતા કઈ અરીસામાં આવતી નથી. પ્રતિભાસ થાય છે માટે અરીસામાં આવે છે. રાગનો પ્રતિભાસ થાય છે માટે જ્ઞાનમાં આવી જાય છે, એવો નિયમ નથી. તેમ જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે માટે જ્ઞાયક બધાને પ્રતીક થાય છે એમ પણ નથી. એવો નિયમ નથી. જે લક્ષ કરે છે એને જ્ઞાયકના દર્શન થઈ જાય છે. અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા છે. એમાં ઉષ્ણતા પ્રવેશી નથી. અરીસામે જોતા ઉષ્ણતા એમાં તો નથી, પણ એ અરીસાનો જે આકાર એનો પ્રતિભાસ થયો છે એ પણ જણાતો નથી. અરીસો જણાય છે. બસ અરીસો અરીસો નરીસો છે. એક ઘડીક વાર પર્યાયમાં લે કે પર્યાયમાં અરીસો જણાય છે. અગ્નિ આવતી તો નથી, પણ અગ્નિ એમાં જણાતી પણ નથી. એમાં તો સ્વચ્છતા જણાય છે કે જે સ્વચ્છતાની સાથે એનું ત્રિકાળી દળ અભેદ છે. સ્વચ્છતાને જોતા ત્રિકાળી દ્રવ્ય પર નજર આવી જાય છે. જ્વાળા તો અગ્નિમાં જ છે. તે પ્રમાણે કર્મ નો કર્મ પોતાના આત્મામાં નથી. એટલે રાગ આત્મામાં નથી. એમ કર્મના પરિણામ રાગ આત્મામાં નથી, અનાત્મામાં થાય છે. આત્માની બહાર થાવ તો થાવ, આત્માની બહાર તો આખું જગત છે. આપણે શું લેવા દેવા? આત્માની જ્ઞાન સ્વચ્છતા જેવી છે કે જો શુદ્ધતા નથી લખી. સ્વચ્છતા, શુદ્ધતા અને અશુદ્ધતા એમાં મોટો તફાવત છે. જ્ઞાન ઉપયોગ સ્વચ્છ છે, પ્રગટ થાય તે, પણ શુદ્ધ ઉપયોગ પ્રગટ થતો નથી. તેમ અશુદ્ધ ઉપયોગ એ પ્રગટ થતો નથી. ઉપયોગ પ્રગટ થતા વેત જ વિષય ભેદે એ જ્ઞાનમાં નાયક જણાય તો સમ્યક જ્ઞાન થઈ જાય છે. એ જ્ઞાનમાં રાગાદી જણાય છે તો મિથ્યા જ્ઞાન થઈ જાય છે. બેના પ્રતિભાસમાં પુરુષાર્થ સમાયેલો છે. સ્વપરને બેને જાણે છે એવા પુરુષાર્થ પીડાઈ જાય છે. એનું લક્ષ્ય સ્નેહ ઉપર ચાલ્યું જાય છે અને પ્રતિભાસમાં જ્ઞાન ઉપર આવી જાય છે. આત્માની જ્ઞાન સ્વચ્છતા એવી જ છે કે જેમાં જ્ઞેય દેખાય એમ લખ્યું નથી. વાંચો તો ખરા શું લખ્યું છે ચંદુભાઈ? ज्ञेय का प्रतिबिंब दिखता है, ज्ञेय नहीं दिखता है। तो ज्ञेय
ज्ञेय का प्रतिबिंब दिखे तो ज्ञेय क्यों नहीं दिखे? કે જ્ઞેયને જાણવાનો એનો સ્વભાવ નથી, માટે જ્ઞેય જણાતો નથી. લખ્યું છે આમાં, જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય, જ્ઞેય ન દેખાય, અરીસામાં અગ્નિ ન દેખાય. ઓહો, અદભુત છે, અદભુત ચમત્કારિક વાતો છે આ. પ્રતિભાસની વાત અસાધારણ છે, કાઢી નાખવા જેવી નથી. અમારે ત્યાં તો બહુ ચાલતી થઈ ગઈ છે, અહીંયા નવા છે બધા, પણ ચાલશે. સત્ય છે ને માટે ચાલશે. જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય. એ રીતે કર્મનો કર્મ જ્ઞેય છે, તે પ્રતિભાસે છે. લ્યો, ઓમાં પ્રતિબિંબ લખો અને આમાં પ્રતિભાસે છે. જ્ઞેય જણાય છે એમ નથી લખવું. એ તો પ્રતિભાસ ને જ્ઞેય જણાય લખવું. ના ના, નથી. આસમાન જમીન જેટલો ફરક છે. જ્ઞેયનો પ્રતિભાસ જણાય છે એ તો જ્ઞાનમાં તું આવી ગયો, અને જ્ઞેય જણાય છે તો આત્માની બહાર જ્ઞાન વહી ગયું ને જ્ઞાન પરમા વહી ગયું. ચંદુભાઈ ઊંચા છે તે પ્રતિભાસે છે માત્ર. લોકાલોક પ્રતિભાસે છે જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં. લોકાલોક જ્ઞાનમાં આવતો નથી. એવો ભેદ જ્ઞાન નું અનુભવ, ભેદ જ્ઞાન જ્ઞેય જણાતું નથી, પણ જ્ઞેયનો પ્રતિબિંબ થાય છે એ જણાય છે જ્ઞાનમાં. પ્રતિભાસ છે એ જણાય છે, પણ પ્રતિભાસનું નિમિત્ત છે એ જણાતું નથી. રાગનો પ્રતિભાસ કેમાં થાય જ્ઞાનમાં? એવો જ્ઞાનનો પર્યાય સ્વચ્છ છે એ જણાય છે, પણ એ જે રાગ છે, રાગનો પ્રતિભાસ થયો, પણ રાગ ન જણાય, રાગનો પ્રતિભાસ જણાય કે જે પ્રતિભાસ આત્માને જાણે છે. અંદર જ્ઞાન વહી જાય છે. જ્ઞાન જ્ઞેયથી વ્યાવૃત થઈ અને જ્ઞાયકને સંગુત થઈ જાય છે. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે, જ્ઞેય નથી જણાતું. ભેદ જ્ઞાનનું અનુભવ આત્માને કાં તો સ્વયંમેવ થાય, નિસર્ગ અથવા ઉપદેશથી થાય. બે પ્રકાર છે નિમિત્તપણે. ત્યારે જ તે પ્રતિભૂત થાય છે, એટલે જ્ઞાની થઈ જાય છે. વાચક મેં છે 7:15 સુધી છે. હવે 31 ગાથા લેવાની છે. અત્યારે જરા શરૂ કરી દી, સવારે ઠીક પડશે. જ્ઞાન અને જ્ઞેયનું ભેદજ્ઞાન છે એમાં. આત્માને રાગ વચ્ચેનું ભેદજ્ઞાન, આત્માને આશ્રવ વચ્ચેનું ભેદજ્ઞાન એક, અને બીજું આત્મજ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા અને પરાલંબી ઇન્દ્રિય જ્ઞાન, એ બે વચ્ચેના ભેદ જ્ઞાનની ઉત્કૃષ્ટ ગાથા છે. મોક્ષ કેમ થાય એની વિદ્યામાં છે. મોહ એટલે મિથ્યા. પછી 32-33 કાર્યક્રમોનો ક્ષય કેમ થાય, શ્રેણીમાંની ત્યારે ગાથા જુદી છે. હવે બતાડો, તીર્થંકર કેવડીની નિશ્ચિત શ્રુતિ કહે છે. આ વ્યવહાર શ્રુતિમાં બધા અટકાતા અને દેહને જોઈને એમ કહેતા હતા કે અમે તો આ દેહ છે તે જ કેવડી પ્રભુ છે, અમને એનો આત્મા તો જણાતો નથી. એટલે દેહ છે તે જ તીર્થંકર છે, તે જ કેવડી છે,
એ આચાર્ય પાસે જેની સુધી અમે કરીએ છીએ. જો પાપના પરિણામ નથી લીધા, સાંભળજો, પુણ્યના પરિણામ અને પુણ્યના પરિણામમાં નિમિત્ત ઉત્કૃષ્ટ લીધું છે. આ તો સમયસાર છે ભાઈ. એમાંય ધર્મ નથી થતો. હાય હાય, તો વ્યવહારનો લોભ થઈ જશે. વ્યવહારનો લોભ થશે તો નિશ્ચય પ્રગટ થશે અને તારો મોક્ષ થશે. વ્યવહાર નહીં કહે છે હું તારું સ્વરૂપ તો નથી, નિશ્ચય નહીં કહે છે હું તારું સ્વરૂપ છે. તીર્થંકર કેવડીની નિશ્ચય સ્તુતિ કહે છે. ઓલી વ્યવહાર સ્તુતિ હતી. પુણ્યતત્વ, શુભ ભાવ, બંધનું કારણ. શુભ ભાવથી બંધ થાય અને સ્વર્ગમાં જઈ અને દુઃખી થાય. ગયા સ્વર્ગમાં કઈ સુખ નથી, સુખ તો આત્મામાં છે ભાઈ. આ નિશ્ચય સ્તુતિનો જન્મ કેમ થયો? કે લોકો નિશ્ચયને છોડી ને એકલા વ્યવહારમાં મગ્ન થઈ ગયા હતા એ કાળમાં. તો શું નિશ્ચય સ્તુતિ ન કરવી, પૂજા ન કરવી? કરવી ન કરવી ના પ્રશ્ન નથી. એ તત્વનું સ્વરૂપ શું છે? ધર્મ તત્વ છે કે પુણ્ય તત્વ અર્થાત અધર્મ તત્વ છે? એ તો જો કરવા ન કરવાનો પ્રશ્ન છે નહીં આમાં. એ તો કાળક્રમે અજ્ઞાનીને પણ આવે પૂજાનો, ભક્તિનો, યાત્રાનો ભાવ, અને સાધકને પણ હોય છે. તેમાં પહેલા જ્ઞેય શંકર દોષનો પ્રયાસ કરી સ્તુતિ કરે છે. દેહને જાણતા, જ્ઞેયને જાણતા, જ્ઞેય અને જ્ઞાયક એક હોય એવી ભ્રાંતિ થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન ઉભું થયું દેહને જાણતા, તો આ ભગવાન જ છે, પરમાત્મા છે. સોનબેલ પેલા જઈએ આપણે 56 ફૂટની પ્રતિમા બાહુબલી દર્શન કરીએ, પૂજા કરીએ. એ છે કે કેવળીની સ્તુતિ નથી. સાધકને હોય છે, જ્ઞાનીને હોય છે. પણ એનું સ્વરૂપ શું છે? જેને એકતા બુદ્ધિ તૂટી એવા સાધક પણ પરમાત્માને પૂજા કરે છે. એકાવતારી ઇન્દ્ર પણ ઘૂંઘરા બાંધીને નાચે છે ભગવાનની પાસે, પણ એને ભેદ જ્ઞાન વર્તે છે. એની ઇન્દ્રિય જ્ઞાન અને આત્મા જુદા પાસે છે, સવિકલ દશામાં જુદા પાસે છે. તો ઇન્દ્રિય જ્ઞાન ના ચાળા છે બધા. ઇન્દ્રિય જ્ઞાન ની સાથે ઝઘડા છે, થાય છે, દેહની ક્રિયા પણ થાય છે. પણ અહીંયા કહે છે કે એ વ્યવહાર સ્તુતિ તો અનંત વાર કરી, પણ નિશ્ચય સ્તુતિ એક સમય માત્ર પણ કરી નથી. તો નિશ્ચય સ્તુતિ કેમ થાય? કે જેથી મિથ્યાત્વનો નાશ થઈ જાય એની ગાથા આવે છે. જ્ઞેય જ્ઞાયકના શંકર દોષનો પ્રયાગ ત્યાગ કરી સ્તુતિ કહે છે. કેટલા વાગ્યા થઈ ગયું? જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિશેષિત સાધુ વાકે જીતે તેને. બહુ ઊંચી ગાથા છે. છઠ્ઠી ગાથા લીધી પેલા, પછી 19 લીધી, હવે 31 ગાથા. ઇન્દ્રિય જ્ઞાન ને જીતવાની. મોહને જીતવા જાય તો મોહની જીતાય, પણ ઇન્દ્રિય જ્ઞાન ને જીતતા મોહ જીતાય જશે, મોહની ઉત્પત્તિ નહીં થાય એવી અપૂર્વ વાત આમાં છે. મોહને જીતવો છે તારે મિથ્યાત્વને. 31 ગાથા પડી ગઈ.